રહ્યા છે. આ સંસ્થા છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. તેમજ દર મહિનાની 12 તારીખે નેત્ર જતન કોણ બોલે છે નેત્રી? પપ્પા બોલે છે? યા વૃદ્ધાશ્રમ વાળા છે દીકરા. નેત્રી પપ્પા બોલતા હતા ને તો નેત્રી જોવા નીકળી. નેત્રી કોણ બોલતું તું? પપ્પા બોલતા હતા. હા હવે કઈ બોલશે? હવે અહીંયા બોલે સાંભળી લે. જો બોલે છે અહીંયા લાઈવ સાંભળી લે. ઓલી તો કેસર બોલતી હતી. હવે પાછા અઠવાડિયા પછી આવશે પાછા લેવા તો એ બોલશે. કાંઈ નથી જાહેરાત હતી. જાહેરાત હોય ને એ મારે લખીને બોલવાનું હોય ને પછી બધા રિક્ષામાં ને બધે ફેરવે. જો પાછું ચાલુ થયું જા. ફેરવે બધે. જો ચાલુ થયું જા સાંભળ. હેલો ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો. અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 10:15 અને બસ જો કમ્પ્લીટ થઈ ગયા. અને આજે મારે જવું છે ખરીદી કરવા બજારમાં. એટલે નવરાત્રિને હવે થોડાક દિવસો આડા છે એટલે હું પહેલાં થોડી ઘણી કટલેરી ને એવું કંઈ હોય બજારમાં સારું તો લઈ આવું, જોઈ આવું અને પછી પેકિંગ કરવાનું જ રહીએ, પછી ઉપાધિ નહીં. તો સારું હાલો તો ગામમાં જઈ આવી, ખરીદી કરી આવી. તો રેજો કન્ટિન્યુ. હાલો ઝડપ કરો. હાલો પાકીટ લઈ લો. આ કેવો લાગે છે? સારું લાગે વાંધો નથી. ઓડશે પેલી વાર પહેર્યો. સારું સારું લાગે? હવે બધા બહુ પહેરે સારા. મેં કીધું લઈ લો એકાદ જોડી. ગામમાં જો સરખું આવશે તો લઈ લઈશ, ટાઈમ રહેશે તો. બસ પછી ગામમાં ખરીદી કરીને સીધા બેંકમાં ગયા, કારણ કે નૈત્રીન પપ્પાને ત્યાં મળવાનું હતું બેંકમાં સાહેબને પ્રોગ્રામ માટે કંઈ. અને નૈત્રીબેનને જોની આવા ખેલ ચાલુ કર્યો. બસ હવે ચક્કર આવશે ત્યાં ઢીંગીને. ગામમાં જઈ આવ્યા, પછી ત્યાંથી બેંકમાં થોડું કામ હતું તો ત્યાં જઈ આવ્યા. અને હવે જઈએ છીએ બજારમાં. 1 વાગી ગયો છે પણ મેં કીધું થોડુંક કામ બાકી છે, ચણિયા ચોળીને એવું જોવાનું છે તો જોઈ આવીએ. એટલે પછી બપોર પછી ઉપાડી લઈ. બખારો છે વરસાદની, ગરમી વરસાદની જ પકડાની છે. અને હા વરસાદ અંધાઈ રહ્યો છે, વાદળા થઈ ગયા છે એટલે આમ તડકો વયો ગયો છે એટલે તડકો નથી એટલે મજા આવે છે ગામમાં રખડવાની. ટ્રાફિક બહુ છે કારણ કે નવરાત્રિનું હાલતું હોય ને બધા ખરીદી બધા નવરાત્રિની ખરીદીમાં આજ તો બધા વાયુ લે જ સેટ ને ઓલા બલોયા ને ચણિયા ચોળીઓ બધી જ લેતી હતી ગામમાં. મોટું ઢકાઈ ગયું આખું. અરે વાહ કેવી લાગે નૈત્રી? મસ્ત લાગે હો. ઉભી રે, આમાંથી નાનું પેર નાનું. હાથી વાળું છે નૈત્રી, હાથી વાળું. અરે વાહ. અરે ચાલો નવરાત્રિની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચણિયા ચોળી જોવા આવી છું અને આ દુકાન છે અમારી. બંધ કરી દો. બંધ કરી દો. એમાં કેવી છે? આ છે ને આપણે પીળો છે, આપણે એ પીળા કલરમાં જ પાછો ફાઇન છે નૈત્રી. વાવ, આ તો ડબલ સરવાળો છે નૈત્રી. ડબલ સરવાળો છે નૈત્રી. આમ ઊભી રે આમ રાખો. આમ બહુ મસ્ત છે નહીં? ચણિયા ચોળીને એવું તો બધું લેવાઈ ગયું, લઈ લીધું. પણ વરસાદ ચાલુ છે ભાઈને એટલે હવે વરસાદમાં તો કેમ જવું, બાઇકમાં પલળી જશું. જો 1:45 વાગી ગયા અને ગામમાંથી આવ્યા અમે. અને નૈત્રીને પપ્પાને લઈ ગઈ ભૂખ એટલે જો એને આલ્યો થાળી તમારી. નૈત્રી તારે ખાવું હોય તો આવતી રહે. તો એ હજી અડધી વસ્તુ બાકી રહી ગઈ. મારે લિપસ્ટિક લેવાની છે. લિપસ્ટિકને એવું જોયું પણ મને કંઈ મેળ આવ્યો નહીં. અને બાકી જો આવું ઝીણી મોટી વસ્તુ લીધી, બધી ઘરની ઘર વખરી બધું ટૂંકમાં હોય એ ચીપટા. બાકી આ તો આ ફ્રૂટ લીધું, 1 કિલો સફરજન ને 1 કિલો કેળા ને એવું બધું ફ્રૂટ લીધું થોડું કિલો. અને બાકી જો
બતાવું તમને. આ મોજડી લીધી મેં, 150 કીધા હતા ને 130 રૂપિયા દીધા. નેત્રી કેવી છે મોજડી? ઓકે ચાલો ચાલો. એ તો છે ને ત્યાં 2 ગ્લાસ રસ પી લીધા અને ગામમાં, અને નેત્રીનો અડધો ગ્લાસ એટલે 2.5 ગ્લાસ રસ પી લીધા મેં. 12:30 જેવું થયું છે કાં ના 12 વાગ્યા હતા ત્યાંથી નીકળ્યા ત્યારે. 12 વાગ્યા રસ પી લીધા ને પછી ત્યાંથી થોડુંક કામ હતું બેંકમાંથી, ત્યાં ગયા. તો હાલો હવે ફ્રૂટ ખાઈ લઈ અને તમે પણ આવી જાઓ. એમ નહીં, આપણે સવારના વયા ગયા હતા તો બપોરે 1:30 વાગ્યા આવ્યા. એ તો રસોઈ ન કરવાની હોય એટલે હાલે, બાકી રસોઈ કરવાની હોય તો ન હાલે. હાલો કે ફેમિલી આજે મારા સ્કૂલમાં રજા એટલે હું ઘરે આવી મમ્મીને તેડવા. એટલે જો ટૂંકમાં રસોઈ ન હોય, સવારમાં નાસ્તાની ઉપાધિ ન હોય, બપોરે આવ્યા લ્યો 1:30 વાગે આવ્યા, ફ્રૂટ સુધારીને ખાઈ લીધું. બાકી તો બિચારી બાયુને ગામમાં જવું હોય તો વિચાર કરવો પડે. એમ સવારમાં તો નીકળી જ ન શકે કોઈ. એવું છે, જો રસોઈ ન કરવાની હોય એટલે કાંઈ ચિંતા જ નહીં. જઈએ ભૂખ લાગે તો અહીંયા ફ્રૂટ સુધારીને ખાઈ લેવાનું. 2:30 વાગ્યા અને નેત્રીન પપ્પા સૂઈ ગયા, જમીન વાસણ ઉટકી લીધા. અને આપણે છે ને લંડનથી હેતલબેનનો ટૂંકમાં કોમેન્ટ આવે છે બહુ, અને મને ફોન કરીને કીધું કે બેન ટાઈમ મળે તો રેસીપી બતાવજો બીટના હલવાની. એટલે બીટ તો મેં 2 દિવસ ત્યાં મંગાવીને રાખ્યું હતું, પણ આજે ટાઈમ મળ્યો એના માટે સોરી પહેલાં તો સારું ચાલો રહેજો બધા કન્ટિન્યુ. કઈ રીતે હું બનાવું છું બીટનો હલવો, કાચા બીટનો હલવો, ચૂલે ચડાવ્યા વગરનો, અને ખાસો એટલે મજા જ આવશે. અને હેલ્ધી, કોઈ પણ તમે ઘરમાં બાળકોને પણ ખવડાવો તો એના માટે પણ સારું છે, કોઈ નુકસાન કરતું નથી, કારણ કે કોઈ કેમિકલ કે ખાંડ કે કોઈ વસ્તુ આવતી નથી. તો સૌથી પહેલાં તો છે ને બીટને મેં ખમણી લીધું છે, પછી આ દેશી ગોળ, આ સૂકું ટોપરું, અને આ છે માંડવીનો અને તલનો ભૂકો, ને આ થોડાક ડ્રાયફ્રૂટ લીધા. અને બસ આપણે જે આ ખમણ કર્યું હોય ને એમાં હું આ દેશી ગોળ નાખું છું, પણ તમે કાકવી અને મધ પણ નાખી શકો. એકદમ આવી રીતના મિક્સ કરી લેવાનું, પછી એમાં તલનો અને માંડવીનો ભૂકો નાખી દેવાનો, પછી સૂકું ટોપરું નાખી દેવાનું 3-4 ચમચી, અને પછી એલચી જાયફળનો ભૂકો નાખી દેવાનું. બધું એકદમ મિક્સ કરી અને બસ થાળીમાં કે વાટકામાં આવી રીતના કાઢીને ડ્રાયફ્રૂટ ઉપર ગાર્નિશ કરી દેવાનું. થોડી વાર ફ્રીજમાં રાખી દેવાનું તો તૈયાર છે આપણો બીટનો હલવો. खाए क्या आपसे? मैंने है ना अच्छा बनाया है, आप भी टेस्ट करके बताओ. हाँ, टेस्ट करके बोलती है कि टेस्ट करके बताओ. ये देखो मैं आपको पढ़ में बोल के देती हूँ. अच्छा, मैं आपको कोड में बोल के देती हूँ, उसके लिए आपको सीखना होगा. इसके लिए आपको चैनल को सब्सक्राइब करना पड़ेगा और एक लाइक तो बनता है. જો 6:45 વાગવા આવ્યા છે અને મને આજે મન થયું મારા મમ્મીના ઘેર જવાનું, એટલે મેં કીધું નેત્રીન પપ્પાને કીધું હાલો મને કલાક મૂકી જાઉં. એટલે હવે જઈએ છીએ, પછી રાત્રે જો ઈચ્છા થાય, મારું તો કાંઈ નક્કી ન હોય જમવું કે ન જમવું. હવે જાય પછી ખબર ઈચ્છા થાય તો હું એ જમી લઈશ, નેત્રીન પપ્પાને જમવું હશે તો એ જમી લેશે, તો રાત્રે જમીને આવશું. તો મેં મારા મમ્મીના ઘરે જમી લીધું. નેત્રીન પપ્પા કે મારે ઈડલી ખાવી છે, તો એ બધા ઈડલી ખાઈ એવા ગામમાં 3 છોકરાઓને લઈને પછી ઘરે આવતા હતા ને મારા મમ્મીના ઘરેથી. તો નેત્રી કે મમ્મી મારે કેન્ડી ખાવી છે, તો મેં કીધું હાલને હજી નવરાત્રિને વાર છે તો 4-5 દિવસની તો હું પણ ખાઈ લઉં, કારણ કે પછી નવરાત્રિમાં તો કાંઈ 15 દિવસ કંઈ ખાવા પણ છે જ નહીં. નવરાત્રિ પૂરી થાય પછી ઠેઠ વારો આવશે ખાવાનો. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં. એમાં ખીરાલા ભારતીબેન કહે છે કે દાડમના દાણા અને બીટનું જ્યુસ પીવાય. હા પીવાય. પછી સરિતાબેન કહે છે જય માતાજી બેન. પછી જ્યોત્સનાબેન આઈડી છે, અને ઠાકોર જ્યોત્સના હેપી બર્થડે નેત્રી. મારે નિત્યાનો બર્થડે 22 તારીખે હતો, 4 વર્ષની થઈ. અચ્છા એવું છે, નેત્રીની હારો જ એમ ને. હા અમારે નેત્રી 4 પૂરા થયા અને 5મા વર્ષમાં બેઠી જો. તો નિત્યાને પણ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, કારણ કે બેની પાછી રાશિ એક છે, તમારે નિત્યાને અમારે નેત્રી. હેપી બર્થડે નિત્યા તને પણ. પછી મુકેશભાઈ પનારા આઈડી છે ને કહે છે કે હાલો જાગુબેન, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. જસા પરથી અંશાબેન બોલું છું, અને નેત્રી વચ્ચે બોલે છે તો મજા આવે છે. હા નેત્રી છે ને વચ્ચે ડબકા મારતી હોય. હું બોલશે એનું કાંઈ નક્કી ન હોય, પણ એને બોલવા જોઈએ. પછી કાજલબેન ચૌહાણ કહે છે કે દીદી તમે કીધું એ પ્રમાણે કરું છું, વાંધો નથી આવતો, થઈ જાય છે. થેન્ક યુ દીદી, તમે મને આ રીતે કીધું, હવે એવી રીતે જ કરું છું. અને દીદી એકવાર કર્યું એની મામા 500 ml કીધું, પછી પાછું કરવાનું બીજી વાર. હા એકવાર તમે 500 ml ચડાવ્યું અને તમારે એકવાર એક સાઈડની ટૂંકમાં પ્રોસેસ થઈ ગઈ, પછી પાછું બીજી વાર 500 ml ભરવાનું,
અને ફરી પાછું તમારે નળી ચડાવવાની. એવી રીતના ત્રીજી વાર 3 વાર કરજો સવારે અને 3 વાર કરજો રાત્રે. પછી કાજલબેન કહે છે કે અને દીદી આજે તો અમારે લાઇટ વહી ગઈ હતી, 8 વાગ્યાની વહી ગઈ હતી, તે છેક 3 વાગે આવી. પછી ગ્રીન જ્યુસ કેમ બનાવું? હું તો 7:30 વાગે ઉઠી હતી, નિર્જળા પણ કર્યા હતા, પણ લાઇટની રાહ જોતી હતી પણ આવી જ નહીં, એટલે મેં 2 કેળા ખાઈ લીધા. હા, ઘણીવાર એવું થાય લાઇટને લીધે. મારે આજે ગ્રીન જ્યુસ બનાવતી હતી, હું સવારની 7 વાગ્યાની ઉઠી ત્યારની એમને હતી, અને જેવી હું ગ્રીન જ્યુસ બનાવવા ગઈ ને તો તરત લાઇટ વહી ગઈ. પણ પછી 15 મિનિટમાં તો આવી ગઈ એટલે વાંધો ન આવ્યો. તો ક્યારેક એવું થાય તો કાંઈ વાંધો નહીં, લીંબુ પાણી પહેલાં લઈને પછી ફ્રૂટ ખાઈ લેવાનું, એવું કરજો તમે, તમારે કાંઈ વાંધો નહીં. પછી પિનલબેન પટેલ કહે છે કે જાગુબેન તમે કોમેન્ટ વાંચો અને નેત્રીને જવાબ દેવા દો તો મજા આવશે. હા, એ વાત સાચી. પછી પિનલબેન પટેલ કહે છે કે બેન 2-3 કલાક સુધી જ નિર્જળા થાય છે, પછી તરસ વધુ લાગે છે તો પાણી પી શકાય? હા, 2 કલાકથી શરૂઆત કરો તમે, 3 કલાક 4 કલાકના થાય તોય વાંધો નહીં. 4 કલાક પછી તમને તરસ લાગે ત્યારે જ્યુસ પી લેજો. પહેલાં ગ્રીન જ્યુસ છે કે દાડમનું જ્યુસ છે કે એ લઈ અને પછી તમને જેટલી તરસ લાગે એટલું પાણી પીજો. એમાં કોઈ મનાઈ નથી કે આટલું જ પાણી પીવાનું, ના આમને તેમને. 2 ગ્લાસની તરસ હોય તો 2 ગ્લાસ પીજો, 4 ગ્લાસની તરસ હોય તો 4 ગ્લાસ, પણ નિર્જળા દરમિયાન ન પીતા. જ્યાં સુધી નિર્જળા ચાલુ છે ને ત્યાં સુધી પાણી ન પીતા. નિર્જળા પછી તરત જ તમે દાડમનું જ્યુસ લઈ લેજો કાં તો ગ્રીન જ્યુસ લઈ લેજો અને ત્યાર પછી તમે જેટલી તરસ હોય એટલું પાણી પી લેજો. પછી જ્યોત્સનાબેન કહે છે કે ઘીસોડા એટલે શું? તો ઘીસોડા એટલે તુરિયા, એને ઘીસોડા એ કહીએ અમે અને તુરિયા એ કહીએ, એટલે એ બેયનો મતલબ એક જ. પછી અનિલ લીમાવત એટલે કે અમારા ડિમ્પલ કહે છે કે દીદી મેં 3 ડિલિવરી કરી છે પણ મારો ડિલિવરીમાં 60 ઉપર વજન થઈ જાય, પછી હું ડાયટિંગ કરીને હું 50ની અંદર જ વજન રાખું. હા, ડિલિવરી થાય એટલે વજન થોડોક તો વધી જ જાય ડિલિવરી પછી, અને પછી તું પાછું મેન્ટેન કરી લે છે એટલે એ સારું કહેવાય. પછી ડિમ્પલ કહે છે કે મારો વજન ઓછો છે એટલે હું સ્ફૂર્તિથી કામ પણ કરી શકું છું, શરીર હળવું લાગે છે, એ કાંઈ કોઈ કામની આળસ ન થાય, અને વજન વધારે હોય એટલે આપણે નકરી સુસ્તી રહીએ. સાચી વાત છે, આપણે એમ સ્ફૂર્તિ ન આવે શરીરમાં, એમ થાય સૂતા જ રહી, કંઈ કામ કરવાની ઈચ્છા ન થાય એવું થાય. પણ વજન માપે હોય તો બધું સારું લાગે, ટૂંકમાં એમ કપડાં બધા સૂટ થાય. પછી ડિમ્પલ કહે છે કે નૈત્રી તું સરસ હિન્દી બોલે છે, હિન્દી બોલતી એટલે ખૂબ સરસ લાગે છે. અમારે આખો દી હિન્દી જ ચાલુ હોય નૈત્રીને, એની વાય તો અમારે હિન્દી બોલવું પડે. પછી સંગીતાબેન મકવાણા કહે છે કે મોકલશું વિડીયો દીદી થોડાક દિવસ પછી. નૈત્રી સાચું કહે છે કે મોકલશે. નૈત્રી તું બોટાદ આવશે એટલે તને ગિફ્ટ આપીશ બર્થડેની. હા, હું કાલ કહેતી હતી ને કે મોકલો મને બધા વિડીયો બનાવીને, તો નૈત્રી કે મોકલશે મમ્મી, તને મોકલશે વિડીયો બનાવીને એ કે. અને એ કાલ કહેતી હતી ને ગિફ્ટ મને કોઈ બર્થડે ગિફ્ટ ન આપી, તો છે ને કાલે બેંગ્લોરથી શોભનાબેનનો ફોન આવ્યો કે તમારા માટે ગિફ્ટ રવાના કરી છે અહીંથી અને તમને મળી જાય એટલે મને ફોન કરી દેજો. અને શોભનાબેને પણ વાત કરી અને એમના હસબન્ડે પણ વાત કરી, ઘણી બધી વાર વાત કરી જોકે, અને ખૂબ જ મજા આવી એમની સાથે પણ વાત કરીને. અને એ કે અમે તો તમારા વિડીયો છે ને મોટી સ્ક્રીન ઉપર લગાવીને જોઈએ છીએ, ટીવીમાં ચડાવીને, એટલી મજા આવે. અને કે વિડીયો જોયા વગર નીંદર જ ન આવે, ટૂંકમાં છેલ્લે વિડીયો જોઈને પછી જ સુવાનું. એ કે તો શોભનાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર નૈત્રી માટે અને નૈત્રીના પપ્પા માટે તમે ગિફ્ટ મોકલાવી. એટલે હું નૈત્રીને કહીશ આવશે ને એટલે કે આલે આ તારી બર્થડે ગિફ્ટ તું કહેતી હતી ને. પછી લાલે પટેલ આઈડી છે બેન, જય સ્વામિનારાયણ ભાઈ. પછી રંજનબેન કહે છે કે હેલો નૈત્રી બેટા તું मेरी मदद करने, बेटा तू मुझको बहुत अच्छी लगती हो, बेटा तू सो क्यूट हो. રંજનબેને હિન્દી ચાલુ કર્યું નૈત્રીની જેમ. રંજનબેન હિન્દીમાં લખ્યું ને તું મુझको बहुत अच्छी लगती हो. હા રંજનબેન, વાહ કેવી મજા આવે છે કા બધારે વાતોચીતો કરવાની. આપણે બધા મળી શકતા હોય તો આમ તો જો કે મેં ફોન નંબર આપ્યો છે એ સારું છે કાં, એ બને આપણે બધા મળતા રહીએ છીએ. અને મને પણ ટૂંકમાં તમારા ફીડબેક મળે છે. અને કાલે જ જો આ શોભનાબેન
એની પહેલાં શોભનાબેન હારે તો મારે વાત થઈ હતી ઘણો ટાઈમ પહેલાં, પણ એ કે ટૂંકમાં તમારું ગિફ્ટ તો વહેલું જ મોકલવાનું હતું, પણ પછી વચ્ચે એ કે સાતમ આઠમ આવી ગઈ, પછી વળી પાછા ગણપતિ આવી ગયા, એમાં વળી પાછું રહી ગયું. એટલે કાલે એનો ફોન આવ્યો કે તમારી ગિફ્ટ મોકલી છે, એટલે તમને મળી જાય એટલે ફોન કરી દેજો. અને આ બાજુ બેંગ્લોર આવો એ કે તો અમારા ઘરે જ રોકાવાય એમ આવજો સ્પેશિયલ. એટલે નંબર છે આપણે તો વાત થાય છે, મજા આવે. પછી રંજનબેન વાલવી કે છે જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. હેલો જાગુબેન, હું શીતલબેન સુરત છું અને હું NDS કરું છું. 4 દિવસ થયા. હું સવારે એનીમાં 6 કલાકના નિર્જળા કરું છું, પણ મને ગ્રીન જ્યુસ લીધા પછી મને પેટમાં બહુ દુખે છે, તેવું કેમ થાય છે? પ્લીઝ રિપ્લાય આપજો. તો તમે મને કહેજો કે તમે ગ્રીન જ્યુસમાં દાડમ કેટલું નાખો છો, એ જરાક મને કહેજો. અને જો દાડમ થોડુંક વધારે નાખતા હોય તો શરૂઆતમાં થોડી ક્વોન્ટિટી એની ઓછી કરી નાખજો અને સીપ કરીને ગ્રીન જ્યુસ પીજો નિરાતે બેસીને, ભલે 1 ગ્લાસ પૂરો કરતાં અડધો કલાક થાય. તમે ગ્રીન જ્યુસમાં સરગવાના પાન નાખતા હોય તો એની ક્વોન્ટિટી પણ ઓછી કરી નાખજો, સરગવાના પાનની પણ. શું વસ્તુ તમે ગ્રીન જ્યુસમાં નાખો છો એ પણ મને જણાવજો. પછી શારદાબેન ઠુમર કે છે કે લાઈક સાથે જય સ્વામિનારાયણ, સીતારામ જાગુબેન. ઓકે, તો ટમેટાનું જ્યુસ પીએ ત્યારે પાલક આમળાનું નહીં લેવાનું ને કે બંને લેવાનું? હા, ક્યારેક તમે ટમેટાનું જ્યુસ પીધું હોય, માનો કે 6 કલાક પછી તમને એમ થાય કે આજે મારે ટમેટાનું જ્યુસ પીવું છે, તો ત્યારે પાલકનું ન લ્યો તો ચાલે. પણ પાલક તો આમ તો છે ને પાંદડા, લીલા પાંદડા તો આપણા શરીરમાં રોજે જવા જ જોઈએ. સૌથી વધારે લીલા પાંદડા જવા જોઈએ. તમે લીલા પાંદડાની ચટણી બનાવીને ખાઓ, પછી લીલા પાંદડા હાલતા ને ચાલતા ચાવો, પછી લીલા પાંદડાનું જ્યુસ બનાવીને પીવો, પછી સલાડ બનાવો તો એમાં ધાણા ભાજી છે. ટૂંકમાં લીલા પાંદડા છે ને એ ઝાઝી ક્વોન્ટિટીમાં આપણા શરીરમાં જવા જોઈએ. બાકી તમે ક્યારેક તમે ટમેટાનું બનાવીને પી લીધું તો ત્યારે તમે ન લ્યો તો ચાલે. અને શારદાબેન કહે છે કે રાત્રે મોડા આવ્યા તો એનીમાં ન લીધો તો ચાલે. હા, ક્યારેક ચાલે, કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. અને તમે નેત્રીને એનીમાં આપો તો કઈ રીતે આપો છો? નેત્રીને તો છે ને હું બેઠા આપણે વેસ્ટર્ન ટોયલેટમાં નહીં, આપણે સાદું ટોયલેટ છે ને એમાં જ બેઠા નળી ચડાવી દઉં, એટલે એ બેઠા છે, એને સૂતા નથી આપતી. કારણ કે એને તો છે ને ક્યારેક જ એવું લાગે કે પેટમાં ગડબડ છે કે ક્યારેક એવું દુખતું હોય પેટમાં બહુ ઝાઝા ટાઈમે, તો એવું એને એનીમાં આપું, બાકી ડેઈલી નથી આપતી. કારણ કે બાળક છે એટલે એને તો બધું જે ટૂંકમાં દોડીને રમે ને, એટલે એને કંઈ કોઈ દિવસ ગેસ કે એવું કંઈ ન થાય. છોકરાઓને છે ને ગેસની તકલીફ ઓછી થાય, ગેસની તકલીફ આપણને જ થાય બેઠા. કારણ કે અત્યારે એવું છે, કામ તો કોઈને કંઈ એવા હાલવાળા છે નહીં, કામવાળા કામ કરતા હોય એટલે એ કંઈ કામ કરવાનું આવતું નથી, એટલે આપણને મોટાને ગેસની તકલીફ વધારે થાય, બાળકોને ઓછી થાય ટૂંકમાં. એટલે એને તો હું એવી રીતે જ આપી દઉં, બેઠા છે. પછી શારદાબેન કહે છે કે નેત્રી બહુ મસ્ત બોલે છે, વચ્ચે મજા આવે છે. આમાં કોમેન્ટમાં વચ્ચે ડબકા મારતી હોય ને, પછી વચ્ચે નહીં બોલે પણ રહી નથી શકતી. હા, એ છે ને બેઠું મારી બાજુ બેસે ને, હું એમ કહું કે તું જો બોલતી નહીં વચ્ચે હો, તો હું તને અહીં બેસવા દઉં. તો કે હા મમ્મી હું નહીં બોલું, પણ બોલ્યા વગર હાલે જ નહીં. મજા આવે છે, ચકલીની જેમ ચી વાલી લાગે. લવ યુ બેટા, ગોડ બ્લેસ યુ. થેન્ક યુ, તમારો પણ આભાર શારદાબેન. પછી લાખાભાઈ ડાંગર એટલે કે કુસુમબેન કે છે કે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નૈત્રી નખરા કરે છે જાગુબેન. તઈ નૈત્રી બહુ નખરાડી છે, નાટકબાજ છે. પછી સાંઘાણી દયાબેન કે છે કે સીતારામ જાગુબેન, મેં ડાયટ ચાલુ કર્યું છે તો મને બીટના હલવાની રેસીપી મોકલજો. જો આજે જ આવી ગઈ છે બીટના હલવાની રેસીપી, આજના વિડીયોમાં જ છે. પછી વાઘેલા ઇન્દુબેન કે છે કે જાગુબેન જય શ્રી કૃષ્ણ, નૈત્રી હિન્દી સરસ બોલે છે. એ તો કહું છું કે અહીંયા મારે ગુજરાતી નહીં ફાફા છે, મને ગુજરાતી બોલતા નથી આવડતું જો આવી, અને એને આખો દી હિન્દી બોલવું હોય, હવે ક્યાંથી મેળ આવે, ભેગું જ ન થાય કોઈ હિસાબે. મને ગુજરાતી મન આવડે ને એને હિન્દી બોલવું હોય. લતાબેન અમારે કે છે જય માતાજી બેન. પછી જસુબેન રાબડિયા કે છે થેન્ક્સ જાગુબેન. પછી મેહુલભાઈ શાર્દુલભાઈ એવું આઈડી છે અને કે છે કે હું મનીષાબેન સિંહોરથી, હું રોજ તમારા વિડીયો જોઉં છું. મને શું બોલું તાર બોલું છે, શું બોલું જ્યાં બધા કહે છે કે નૈત્રીને કયો વચ્ચે બોલે એમ કે છે.
કે નૈત્રી બોલે ને તો મજા આવે બસ ચલો તો અમને આપી દઉં આઈડિયા. જોઈ તમારે વેટ લોસ કરવા છે ને થોડું આઈડિયા આપો. નૈત્રી આઈડિયા આપે વેઇટ લોસ કરવાના કા શું કરવાનું હોય એમાં ઓલી વાર કરવા પડે ગ્રીન જ્યુસ પીવું પડે તો તમને બધાને ગ્રીન જ્યુસ પીવું પડશે. બધાને ગ્રીન જ્યુસ પીવું પડશે ભાઈ કે નૈત્રી એ પીવે કા ગ્રીન જ્યુસ પીવે ને ભાવે ને તને જોજી પણ કડવું બનાવજો. કડવું બનાવજો કા તો નૈત્રીને ભાવશે કા હા બરાબર ને પણ કડવું નો ભાવે મીઠું ભાવે. કડવું નો ભાવે આ બધાને કે મીઠું ભાવે કડવું નો મીઠું નો ભાવે ભાવ મીઠું ભાવે કડવું નો ભાવે. હા, કડવું નો ભાવે મીઠું ભાવે કા નૈત્રી કડવું કડવું લાગશે હા કડવું કડવું લાગશે એમાં કઈ નાખતા નહીં બીજું. હા બીજું કઈ નાખતા નહીં એમાં બીજું શું નાખવાનું એમાં ખાલી તું કહી દે ઈ નાખશે પાંદડા પાંદડા જ ખાલી નાખવાના ને ક્યાં પાંદડા નાખવાના લીમડા પાલક બીજું દાણા ભાજી ધાણા ભાજી પછી પછી ફૂદી નાખજો અને ટમેટા નો નાખતા. ટમેટા નો નાખતા પછી મનીષાબેન હું સિંહોરથી રોજ તમારા વિડીયો જોઉં છું હા અમે રોજ તમારા વિડિયો જોઈએ. અને મનીષાબેન કહે છે કે મને તમારી સિસ્ટમ ખૂબ જ ગમે છે મારો વજન 87 કિલો છે અને મારે પણ વેઇટ લોસ કરવો છે તો થઈ જશે બેન તમારો પણ વેઇટ લોસ થઈ જશે તમે આ સિસ્ટમ ચાલુ કરશો એટલે ચોક્કસ તમારો વેઇટ લોસ થશે. પછી રેખાબેન પટેલ કહે છે કે બાપા સીતારામ રેખાબેન. પછી જય શ્રી કૃષ્ણ બેન હું પ્રતિભાબેન મારી સાડીનું શું છે હવે પ્રતિભાબેન છે ને હું બજારમાં તો ગઈ હતી પણ એટલી દોડાદોડી ને એટલું બધું આમ વાત જવા દ્યો એટલી બધી બિઝી છું ને હમણાં કે સાડી માટે મારે તમારા માટે છે ને એક દિવસ સ્પેશિયલ કાઢવો જોશે તો જો અત્યારે એ ટાઈમ મળશે ને તો ઠીક છે બાકી છે ને હું નવરાત્રિમાંથી આવી જાઉં ને પછી તમારા માટે એક દિવસ સ્પેશિયલ કાઢીશ થોડાક દિવસ છે ને જાળવી જાઉં કારણ કે અત્યારે બહુ જ આમ દોડાદોડી છે વાત જવા દો હજી મારે કેટલી બધી ખરીદી કરવાની બાકી છે મેકઅપનો સામાન લેવા જવું છે નૈત્રીએ બધોય મેકઅપનો સામાન તોડી નાખ્યો છે લિપસ્ટિક કાંઈ રહેવા નથી દીધું એટલે નહીં જો મેળ આવે ને તો મારે તૂટેલો ફૂટેલો સામાન લઈને જવું જોઈએ નવરાત્રિમાં એટલે થોડાક દિવસ જાળવી જાઉં પણ શ્યોર તમારા માટે હું એક દિવસ કાઢીશ ચિંતા ન કરો. પછી મયુરીબેન પટેલ કહે છે કે કડવા પાન લેવાથી ગ્રીન જ્યુસમાં ના પાડી તો હું તો કારેલાનું પાન નાખું છું તો એ ન નખાય તો ટૂંકમાં કડવા પાન છે એ અમુક ન નાખો તો સારું. પછી એક આકડાના પાન ન નખાય જેમાંથી સફેદ દૂધ નીકળતું હોય એ પાન ન નખાય. પછી તમે એમાં નાખી શકો જામફળના પાન નાખી શકો જાંબુના પાન નાખી શકો અને પછી સરગવાના પાન છે એ પણ ઓછી ક્વોન્ટિટીમાં નાખવા. સરગવાના પાન છે ને જે લોકોને હાથ પગના દુખાવા હોય એ લોકોને નાખવાના પણ ઓછી ક્વોન્ટિટીમાં એટલા બધા ન નાખતા કારણ કે અમુક પાન એવા છે ને કે એનાથી છે ને ટેસ્ટ બગડી જાય છે જ્યુસનો પછી આપણે પી નથી શકતા અને આપણે આ વસ્તુ છે ડેઈલી પીવાની છે રોજે પીવાની છે એટલે આપણે છે ને ભાવે એવું બનાવવાનું છે એટલા માટે જે ઓલાને બધા પાન મિક્સ કરતા હોય ને તો આપણે અમુક ક્વોન્ટિટીમાં નાખીએ અને અમુક પાન ન નાખીએ એટલે આપણને ટેસ્ટ પણ સારો લાગે અને આપણે ડેઈલીનું છે એટલે આપણને એમ કહું ને કે અરુચિ પણ ન થાય ગ્રીન જ્યુસ પ્રત્યે આપણને અરુચિ ન થાય કારણ કે રોજ પીવાનું છે એટલે આપણને ભાવે એવું જ બનાવવાનું. આહિર સુરભીબેન કહે છે કે હેલો દીદી જય મુરલીધર રાધે રાધે એનીમાં કરું છું ત્યારે મને પેટમાં દુખાવો થાય છે અને પ્રેશર આવે તો હું વોશરૂમ જાઉં છું અને મને ઝાડા થાય છે તો ચિંતા કરવાની નથી ને ના જરાય ચિંતા ન કરતા ઝાડા થાય ને તો થવા દેજો એ બધો કચરો જ નીકળે છે જે કચરો આપણે આટલા વર્ષો સુધી સાચવીને રાખ્યો એ કચરો એનીમાં બધોય કાઢે છે એટલે જરાય ચિંતા ન કરતા જે નીકળે એ નીકળવા દેજો. અને પેટમાં દુખે છે તો જ્યુસ તમે કઈ રીતે બનાવો છો અને દાડમ કેટલું નાખો છો એ મને જણાવજો તમે એવું લાગે તો ફોન કરજો કે ચિંતા જેવું નથી શરૂઆતમાં આપણે એવું લાગે 2-4 દિવસ કદાચ પેટમાં કારણ કે તમારે બ્લડ નથી બનતું એ પણ પ્રોબ્લેમ છે એટલે અંદર સિસ્ટમ થોડીક ફેરફાર થાય કારણ કે આપણે આ ગાડીનો ઓલો કહેવાય ને ટ્રેક બદલીએ એટલે થોડીક આમ ધણધણાટી થાય પણ ચિંતા ન કરતા પછી લેવલ આવી જશે શરૂઆતમાં એવું થાય બાકી પછી આદત પડી જાય રોજની એટલે. પછી ખેરેલા ભારતીબેન કહે છે કે હેપી બર્થડે નૈત્રી થેન્ક યુ ભારતીબેન. પછી દીદી મારી સરનેમ એકલવા છે અચ્છા એવું છે હું તો અત્યાર સુધી એમ જ વાંચતી હતી કે એકલવ્ય રાજુભાઈ એકલવ્ય
બસ તમે આવી રીતના છે ને લખજો બધે. અમુક આઈડી છે ને વિચિત્ર અલગ અલગ નામની હોય ને તે મને કંઈ ખબર ના પડે. અને મારું નામ રિદ્ધિ અને નેત્રિત અને શ્રદ્ધા એમ કહે છે કે અમારી ઘરે આવજે તું. હા ચોક્કસ બેન આવશું એ બાજુ, એટલે આવશું તમારા ઘરે. પછી લાલે પટેલ આઈડી છે અને ભાઈ કહે છે કે બેન મારે વિડીયો બનાવવો હોય તો તમારો વોટ્સઅપ નંબર તો છે ને એમાં જ મૂકવાનો ને. હા ભાઈ તમે છે ને વિડીયો બનાવી અને બોલી ટૂંકમાં તમારે જે રીતના બોલવું હોય એ રીતના વિડીયો બનાવી મોકલી અને જે મારો આ વોટ્સઅપ નંબર છે ને ટૂંકમાં એમાં જ તમે નાખી દેજો, એટલે હું એ આપણી ચેનલ ઉપર મૂકીશ અને જેથી કરીને બીજાને ફાયદો થાય ને પ્રોત્સાહન મળે. એટલા માટે આપણો જે નંબર છે તમે એમાં ફોન કરો છો ને જે લોકો એનીમાં પોટ માટેને એ જ નંબરમાં વોટ્સઅપ ચાલુ છે, એટલે એ જ નંબરમાં તમારે મોકલી દેવાનું. અને બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.